सिद्धिभ्याम् ॐ नमः सिद्धिभ्याम् ॐ शुद्धात्मने नमः नमो अर्हन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो उपज्यायाणम् नमो लोये सौवसाणम् दर्पण दर्शनेन च स्वस्वरूपं पश्यन्ति कोऽपि नरः तथा वितरागाकारं दृष्ट्वा स्वयं रागे तत् अर्हं ये। आदरणीय स्वानुभव विश्वभूषित दीपचंदजी कासलीवाल द्वारा જે આત્માવલોકનની રચના થઈ છે એની ચર્ચા સ્વાધ્યાય આપણે આટલું શરૂ કરીએ છીએ। દીપચંદજી કાસલીવાલ થી આપણે પરિચિત નહોતા, ના દીપચંદજી થી પરિચિત હતા, ના એમના જે રચનાઓ એમનાથી પરિચિત હતા। રચનામાં શું માલ છે એ પણ આપણને ખબર નહોતી। આ કાળમાં આધ્યાત્મિક સત્પુરુષ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો ઉદય થયો અને એમને આવા જે ચમકતા તારલાઓ એને વધુ પ્રકાશિત કર્યા। દીપચંદજી કાસલીવાલ મૂળ જયપુરના બાજુમાં આમેર છે, જે આમેરનો કિલ્લો પ્રસિદ્ધ પણ છે, તો આમેરના રહેવાસી હતા, ઉચ્ચ કોટીના વિદ્વાન। બીજો કોઈ એમનો પરિચય આગળ પાછળનો ફેમિલી વિશે, ઉંમર વિશે બીજું કોઈ મળતો આપણને નથી। બસ એટલું છે કે ગુરુદેવશ્રીએ અનેક પ્રવચનમાં દીપચંદજી સાહેબને યાદ કર્યા છે। એમને અનેક રચનાઓ કરી છે, અનુભવ પ્રકાશ, ચિદવિલાસ, આત્માવલોકન, પરમાત્મા પુરાણ, છંદ જે પરમાત્મા પુરાણ છે એ, સ્વરૂપાનંદ એક લખ્યું છે, જ્ઞાન દર્પણ અને ઉપદેશ રત્ન છંદ, સાથે સવૈયા ટીકા, આવી અનેક રચનાઓ કરી છે। એક અધ્યાત્મ પંચ સંગ્રહ નામનું પુસ્તક છે નાનો, એમાં દીપચંદજી સાહેબના 5 અલગ અલગ જે રચનાઓ એનો સંગ્રહ કર્યો છે। જેમ અષ્ટપાહુડ, કુંકુંદાચેના 8 પાહુડ અલગ અલગ છે, નાના નાના, એનો સંગ્રહ કર્યો, નામ અષ્ટપાહુડ પાડ્યો। એમ દીપચંદજીની નાની નાની રચનાઓ 5 અલગ અલગ છે, એનું ભેગું સંકલન કરી એનું નામ આપ્યું અધ્યાત્મ પંચ સંગ્રહ। એમાં પરમાત્મા પુરાણ છે, ત્યારબાદ સ્વરૂપાનંદ છે 2 વાત, જ્ઞાન દર્પણ છે 3 વાત, ઉપદેશ રત્ન છંદ એ પણ છે, અને સવૈયા ટીકા। આટલી રચનાઓ એમના દ્વારા જોવા મળે છે। પૂજ્ય ગુરુદેવના પ્રવચનથી આપણે એક વસ્તુ હાઇલાઇટ કરી શકીએ છીએ, દીપચંદજી સાહેબને એમને કેમ યાદ કરતા હતા। નંબર 1 એમનું ખાસ ચિંતન હતું આત્માની શક્તિઓ વિશે, એનું મૌલિક ચિંતન હતું। અને એક શક્તિમાં બીજી શક્તિનું રૂપ છે, એક શક્તિનું અન્ય શક્તિમાં રૂપ છે, એમને ઘણો વિસ્તારથી અહીં નિરૂપણ કર્યું છે। એનાથી ગુરુદેવશ્રી વધુ પ્રભાવિત થયા। એક બીજું કે ચિદવિલાસમાં 31 નંબરનું પાનું છે, અને એમાં પર્યાય દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નથી ઉઠતી, પર્યાય દ્રવ્યમાંથી ઉઠે છે। જાણવું જ્ઞાનમાંથી નથી ઉઠતું, દ્રવ્યમાંથી ઉઠે છે। એ એમનું મૌલિક ચિંતન એ ગુરુદેવશ્રી ઘણી વખત યાદ કરે છે। 47 શક્તિનું જ્યાં નિરૂપણ છે, અને એમાં ક્રિયાશક્તિ 40 નંબરની ક્રિયાશક્તિ, એમાં ગુરુદેવશ્રી દીપચંદજી સાહેબ સ્પેશિયલ યાદ કર્યા છે। અને ત્યાં લખ્યું છે કે એમને 31 નંબરના પાના ઉપર લખ્યું છે કે પરિણમન દ્રવ્યમાંથી ઉઠે છે। આપણે શું છે કે ભેદથી પરિચિત, જાણવાનું કામ કરે કોણ કે જ્ઞાન,
દેખવાનું કામ કોણ કરે કે દર્શન, પ્રતિથી કોણ કરે કે શ્રદ્ધા. આ બધી ભાષા ગઈ વખતે મેં સપનાને ટોકીને કીધું હતું આ ડિફેક્ટિવ ભાષા છે. ખરેખર જાણવાનું કામ કોણ કરે કે આત્મા. આત્મા જાણવાનું કામ કરે એવું એક ગુણ છે, નામ જ્ઞાન. પર્યાય ઉઠે દ્રવ્યમાંથી, ગુણમાંથી નહીં. અને ખ્યાલ આવે છે? હા હાજી. હલો, હા હાજી. હા. તો એમનું શક્તિઓનું મૌલિક ચિંતન અને એની પ્રસ્તુતિ, એમાં અમુક શક્તિઓ તો એટલું બધું એમને વિસ્તારથી વર્ણન કર્યું છે. ગુરુદેશે પણ પ્રવચનમાં યાદ કરી છે કે દીપચંદજી સાહેબે આ શક્તિઓનું, એમાં જ્ઞાન શક્તિ, દર્શી શક્તિનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. અને એક ગુણ બીજા ગુણનું રૂપ, એ પણ એમની વિશેષ ચિંતન છે. જ્ઞાનની અનંતતા, એના ઉપર પણ વિશેષ એમને પ્રકાશ પાડ્યો છે, બહુ જ વિશેષ પ્રકાશ પાડ્યો છે. ત્યારબાદ એમને જે એક શક્તિ લીધી, તો એ શક્તિને બધામાં વીર્ય શક્તિ, દાખલા તરીકે એમને ઉતારી વીર્ય શક્તિ. તો વીર્ય શક્તિમાં દ્રવ્ય વીર્ય, ગુણ વીર્ય, પર્યાય વીર્ય, પ્રદેશ વીર્ય, ભાવ વીર્ય, આવું વીર્યમાં દરેક ગુણમાં, જ્ઞાનમાં પણ આ રીતે ઉતારી, વીર્યમાં પણ ઉતારી, દરેકમાં આ રીતે એમને ઉતારી છે. ફરીથી કહું છું, જેમ વીર્ય ગુણ છે એનું કામ શું? દરરોજ સ્વરૂપની રચના કરવી. જે પણ પર્યાય થાય એને પાવર વીર્ય ગુણ પૂરો પાડે. પણ એ વીર્ય ગુણનો જે ભવિષ્ય કહે છે ને, કે એક ગુણનું બીજા ગુણમાં રૂપ છે, એના મૂળિયા આમાં પડેલા છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં એને વિસ્તાર, બહુ વિસ્તારથી જોવા મળશે. વાંચો, ઘણું વાંચવા જેવું છે. અને એમાં દરેકમાં જ્ઞાન, તો દ્રવ્ય જ્ઞાન, ગુણ જ્ઞાન, પર્યાય જ્ઞાન, ક્ષેત્ર જ્ઞાન, આ રીતે એમને દરેકમાં ઉતાર્યું છે. એ એમનું મૌલિક ચિંતન છે. સાથે જે એમને પરમાત્મા પુરાણ લખ્યું છે, અધ્યાત્મ પંચસંગ્રહમાં પહેલો પાઠ છે અધ્યાત્મ પુરાણ, પરમાત્મા પુરાણ. પરમાત્મા પુરાણમાં દાખલા તરીકે શાંતિનાથ પુરાણ હોય તો કોની ચર્ચા હોય? શાંતિનાથ ભગવાનની. મહાવીર પુરાણ, મહાવીર ભગવાનની ચર્ચા હોય. આદિનાથ પુરાણ તો આદિનાથ ભગવાનની ચૂરા હોય. પદ્મ પુરાણ હોય તો ભગવાન રામની ચર્ચા હોય. તો પરમાત્મા પુરાણમાં કોની ચર્ચા હોય? કે પરમાત્મા, આત્માની. અને જેમ ત્યાં પરમાત્મા શાંતિનાથ પુરાણ, શાંતિનાથ, એમના પત્ની કોણ, એમના પિતા કોણ, એમના ફલાણું કોણ, એમનું દરબાર કોણ, એના પ્રધાન કોણ, મંત્રી કોણ, એમ બધું વર્ણન કરવામાં આવે. એમ એમને આત્મા પોતે પરમાત્મા છે, અને એ પરમાત્માનું આખું પુરાણ લખ્યું છે કે ભાઈ એની શું કહેવાય, મતિ કોણ, એનું ક્ષેત્ર કેટલું, એની પ્રજા કેટલી, એના પ્રધાન કોણ, એ બધી ચર્ચા જો તમારા જોડે અધ્યાત્મ પંચ સંગ્રહ હોય, મળશે તમને. પરમાત્મા પુરાણ જે છે, આ તો પહેલા એમ થોડો પરિચય કરી પછી આપણે એ લઈશું. જો આવી તે કાઢ્યું, ક્યાંથી કાઢ્યું? હિન્દીમાં છે. અચ્છા, બસ એ હિન્દીમાં જ જુઓ. એમાં અચલ, અતુલ, અનંત મહિમા મંડિત, अखंडित चैत्रैलोक्य शिखर पर विराजित अनुपम आबादी शिव द्वीप है. जो रचना आखो शिव द्वीप, એ દ્વીપનું નામ કોઈ જંબુદ્વીપ, ગાત के द्वीप नहीं, शिव द्वीप, मोक्ष रूपी द्वीप. तामे आत्म प्रदेश असंख्य प्रदेश है. सो एक एक देश अनंत गुण पुरुष करी व्याप्त है. जिन गुण पुरुष सुरन के गुण परिणति न्यारी, ये गुण ની પરિणति नारी એટલે પત્ની છે. तीस शिवद्वीप को परमात्म राजा, राजा कौन का? चेतन राजा. જે લખ્યું ને ત્યાં સમયસાના જીવરાજ, એમાં જાણવો પડી શ્રદ્ધવો પણ એ રીતે, એટલે ચૈતન્ય રાજા. તાકે ચેતના પ્રણતિ એની રાણી. આ ઉપયોગ છે ને, ચેતના જાણવું, એ આત્માની રાણી, મહારાણી છે. દર્શન જ્ઞાન ચારિત્ર બેના મંત્રી છે. સમ્યક દર્શનનો ફોજદાર છે, કે અંદર કોઈને પ્રવેશવા કસાયોને કે મિથ્યાત્વને કે બહારના કોઈને અંદર આવવા દેતો નથી, ફોજદાર છે. સબ દેશ કે પરિણામ કોટવાલ है, એટલે બધા એટલે અનંત ગુણના જે પરિણામ એ કોટવાલ છે. ગુણ સત્તા મંદિર,
परमात्म राजा का परमात्म सत्ता महल ता चेतन प्रणति कामनी सो केली करत प्रथम परम आतीन्द्रिय आनंद अबाधित उपजे है। શું કહે છે? જેમ રાજા રાણી સાથે કેલી કરે અને લૌકિકમાં આનંદ ભોગનો આનંદ માને, એમાં ચૈતન્ય રાજા પોતાની ચૈતન્ય પ્रणति ઉપયોગ સાથે કેલી કરીને અતિન્દ્રિય આનંદનું ભાજન કરે છે। ગુણ अपने लक्षण की रक्षा करे ताते આ બધા ગુણને ક્ષત્રિય કહેવાય। આ ક્ષત્રિય બધું અમે ઉતાર્યું છે એમને। ગુણ રીતિ વર્તન વ્યાપાર કરે, આ એ ગુણનું પ્રમાણ હર સમય ચાલુ હોય, એનો પર્યાય ચાલુ હોય માટે એને વ્યાપારી કહેવાય, વૈશ્ય કહેવાય, વાણિયો કહેવાય। વાણિયો વેપાર કરે, વાણિયો તો આત્માના અનંત ગુણ એ બધા વ્યાપારી છે, બધા વાણિયા છે। બ્રહ્મ સ્વરૂપ સોબે તાતે બ્રાહ્મણ એ પોતે બ્રહ્મ સ્વરૂપ છે માટે બ્રાહ્મણ છે। अपनी प्रणति वृत्ति करी आपो आप सेवे माटे शूद्र અને બ્રહ્મ કો આચરણ સબ ગુણ કરે તાતે બ્રહ્મચારી અને બધા ગુણ પોતપોતાનું પ્રમાણ કરે માટે બ્રહ્મચારી। બરાબર। નીચે લખ્યું નિજ લક્ષણ રૂપ નિજ રમે રહે માટે ગ્રસ્ત। આ રીતે બધું જ એમને વર્ણન કર્યું છે। અને ત્યારબાદ આ વૈશ્ય કેમ છે, બ્રાહ્મણ કેમ છે, શુદ્ર કેમ છે, વાનપ્રસ્થ કેમ છે, એ બધાના એક એક પેરેગ્રાફ વિસ્તારથી લખ્યા છે। એટલે એટલે આ તો એમનું જે ચિંતન છે, આ તમને કોઈ શાસ્ત્રના આધારે, જો કોઈ દાખલા તરીકે સમયસારની ટીકા લખવી હોય તો ગાથા તમારો જો આધાર છે, તમે લખી શકો। મોક્ષમાર્ગ પ્રકાશક મૌલિક ચિંતન છે। મારે પ્રવચન કરવું તો કોઈ શાસ્ત્ર તો હું આધાર પ્રવચન કરી શકું, પણ કોઈ વિષય જ્ઞાન પ્રવચન કરવું હોય તો બહુ ટફ પડે। એમ આમના પાસે કોઈ વિષય ઉપર પોતાનું મૌલિક ચિંતન પ્રસ્તુત કર્યું છે। ખ્યાલ? જેમ ગોદીસીના પ્રવચનમાં તમને એકાદ અમુક વાક્ય તમને જોવા મળશે, ચૈતન્યના તીરનું નૂરનું પૂર। હવે આ કોઈ શાસ્ત્ર તમને જોવા નહીં મળે, કોઈ શાસ્ત્ર તમે ફેંદી લો, તમને કોઈમાં આવી સ્ટાઇલ નહીં મળે, ચૈતન્યના નૂરનું પૂર। એ ગોદીસીનું મૌલિક ચિંતન છે। એમ આ દીપચંદજી સાહેબનું બધામાં આપણે જે આત્માવલોકન લઈશું એમાં પણ મૌલિક ચિંતન છે। એમને કોઈ શાસ્ત્રને આધાર નથી બતાવ્યો, પણ પોતાના અનુભવમાં એમને જે અનુભવ્યું તત્વજ્ઞાન અને પ્રણમ્યા એ આનંદમાં ડબડીને પોતાની મૌલિક ચિંતનથી બધી રચનાઓ કરી છે। ખ્યાલ આવે છે ને? જીઓ। અને એમાં એમને છેલ્લે બહુ સરસ લાગી છે, આને જે પૂરું કર્યું ને પરમાત્મા પુરાણ, તો એમાં શરૂઆત છેલ્લો એક છંદ લખ્યો છે, એ તમને વાંચી પછી આપણે આગળ જઈએ। પેજ નંબર છે 40, પેજ નંબર 40। परम पुरुष परमात्मा परम गुणन को थान ताकि रुचि नित कीजिए पावे पद भगवान। પોતે પરમા જે ગુરુદેવનું વાક્ય છે ને, બધા પરમાત્મા છો અને પરમાત્મા થાવ, પહેલા વાક્ય પરમ પુરુષ પરમાત્મા, બધા પરમાત્મા છો, પાવે પદ ભગવાન, બધા ભગવાન થાવ, એનું અનુવાદ શું કહેવાય, અનુવાદ ટાઈપનું છે, ભાવભર એ જ છે। એમાં પોતે પરમાત્મા પુરુષ છે અને એવા પરમાત્મા પુરુષના પરમ ગુણનો જે સ્થાન, એનું સ્થાન જ છે। તાકી રુચિ નિત કીજીએ, 24 કલાક ખાતા પીતા ઉઠતા બેસતા સ્વપ્નમાં આની રુચિ કરો, આનું ચિંતન, આનું મનન। પાવે પદ નિર્વાણ, તને પર્યાયમાં ભગવાન પદ મળી જશે, તો પર્યાયમાં કાર્ય પરમાત્મા થઈ જઈશ। બરાબર। એક તો આ વાત હતી। બીજું એમને જે જ્ઞાન દર્પણ લખ્યું છે, ગજબનું છે। આ થોડું થોડું તમને ટચ બતાવું છું। જ્ઞાન દર્પણ લખ્યું છે, એમાં જ્ઞાન અને જ્ઞેયનું સુંદર નિરૂપણ કર્યું છે, અને સાથે સાથે શક્તિઓનું નિરૂપણ પણ જ્ઞાન દર્પણમાં છે। જે સમયસારમાં લખ્યું ને, એ જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓ ઉછળે છે, અને તેમાંથી કેટલીક 47 નું વર્ણન કર્યું।
એ બધી એનું પરિણમન શુદ્ધ પરિણમન ક્યાં થયું? જ્ઞાન માત્ર ભાવમાં. એટલે પર્યાયમાં આવું પરિણમન થયું અને જ્ઞાનમાં બધું ઝલક્યું અને એમાંથી એક એક વીણીને અમૃતચંદ સ્વામી 47 શક્તિ કીધી. એમ આ જ્ઞાન દર્પણમાં જે એમને પુસ્તક એ હેડિંગ આપ્યું છે એ એમને પુસ્તકનું જ્ઞાન દર્પણ, એમાં ગિયાકાર જ્ઞાનાકારનું પણ સુંદર વર્ણન છે અને એ જ્ઞાનના પરિણમનમાં અનંત શક્તિ ઉછળે છે તે શક્તિઓનું પણ સુંદર નિરૂપણ કર્યું છે. એમાં જ્ઞાન શક્તિ, પ્રભુત્વ શક્તિ, ગજબ ગજબની શક્તિઓ લખી છે. અમારે હમણાં સવારે શક્તિ અધિકાર ચાલે છે, એ શરૂઆતની શક્તિઓમાં એનું સુંદર નિરૂપણ છે, એ પણ અમે ત્યાં સ્વાધ્યાયમાં લીધો હતો. એક એમનું ઉપદેશ સિદ્ધાંત રત્ન, એ ગજબનું. આપણને શિખામણ આપી, ઉપદેશ આપણને ઉપદેશ આપ્યો છે, આપણને શિખામણ આપી છે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણી ચર્યા કેવી હોવું જોઈએ, આપણા અંદર પરિણામ પરિણતિ ભાવના કેવી હોવી જોઈએ, એ બધી વિસ્તારથી ચર્ચા આપી છે. તમને થોડું સેમ્પલ બતાવું. પાનું 139 કાઢો, એમાં અધ્યાત્મ પંચ સંગ્રહમાં હાજી મળ્યું. હાજી સવૈયા છે, છંદ સવૈયા છંદ છે. હા. કેવું તો કુદેવ માને. હા, એટલે એ બધા પેલા કેવું તો કુદેવ માને, દેવ કો ન ભેદ જાને, को सठ को गुरु मानी सेवे है, हिंसा में धर्म केवू मूड जन, मानતું है धर्म की રીતિ વિધિ મૂલ નહીં બેઠે હે. એ બધું ઠીક છે, વાંચી લેજો. 36 નંબરનો છંદ વાંચીએ છીએ, એમાં 35 પછીનો લાઈન છે ને એ આવી ગઈ. હાજી. સુત સુત પર પરિવાર. આપણા પરિણામ જોવાના છે આમાં. કારણ કે આપણે જે પુસ્તક આજથી શરૂ કરીએ છીએ ને, એનું નામ છે આત્મ અવલોકન. એમને લખ્યું આપણા આત્માનું અવલોકન કરવાનું. એના બે ભાગ હું બતાવું, પછી બતાવું છું, પણ આ બધું આપણામાં જોવાનું. જુઓ, સુત પરિવાર સો સને હઠાની બાર બાર, ખર્ચે હજાર મની ધરી હે, કેવું મારો ધર્મ કે હેત ને ખર્ચ જો વણી આવે, સકુચે વિશેષ ધન કોઈ આઈ રાસો. શું કે છે કે 12માં છોકરા, પત્ની, પરિવાર, એના પ્રેમમાં તો 12,000 રૂપિયા ખર્ચે, લાખો રૂપિયા ખર્ચે, ખર્ચે હજાર મની, મણીઓ ખર્ચે, ધરી કે પાછી ઉમંગથી ખર્ચે, અને ધર્મ કે હેત ને ખર્ચ જો વણી આવે, અને ધર્મના કાર્યોમાં, પ્રભાવના કાર્યોમાં, મંદિરના કાર્યોમાં, પ્રતિષ્ઠાના કાર્યોમાં, નિર્માણના કાર્યોમાં, જીનવાણી છપાવવાના કાર્યોમાં એની અંદર વણિક બુદ્ધિ થઈ, વાણિયા બુદ્ધિ ચિંગુસ મારવાડી થઈ જાય, સકુચે વિશેષ ધન ખોઈ આઈ રાસો, અંદર અંદર પરિણામે સંકોચે જાય. અરે જીનાગમમાં દાન લખ્યું છે ને, કમાણીનું ઉત્કૃષ્ટ દાન 3જો ભાગ, મધ્યમ દાન 4થો ભાગ, અને ઉત્કૃષ્ટ જગન્ય 10% તો ખર્ચે જ આવકના. આપણે આપણા પરિણામ વિચારવા. હું એના માટે ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે પુરુષ વર્ગ તમારે અમેરિકામાં તો ના ચાલે કે તમારે બધાના એકાઉન્ટ અલગ અલગ, લેડીઝના પણ. અમારે હું ઇન્ડિયાની વાત કરું છું, તો પુરુષ પોકેટમાં મની પર્સ રાખે, બરાબર, અને એમાં બધી નોટો પહેલા 500ની છે, પછી 200ની છે, 100ની છે, 50ની, 20ની, 10ની, એમ ક્રમથી ગોઠવેલી હોય, દરેકના પોકેટમાં ગોઠવેલી હોય પૈસા. હવે એ વ્યક્તિ મંદિર જાય અને એનો છોકરો તો છોકરાનો છોકરો, દાદા મને પૈસા પણ મંદિરમાં ચડાવ્યા છે, આ બાજુથી નોટ આપે, આ બાજુ 500ની છે, આ બાજુ 10ની છે, કઈ નોટ આપે? 10ની આપે. તમારે ત્યાં એવું છે? અહીંયા બી એવું છે, એવું છે ને, 10ની આપે, બરાબર, ત્યાં 10ની આપે. અને ઘરમાં પત્ની માગે પૈસા આપજો, 10ની આપે? ના, તો 500ની કાઢીને આપશે. અને કદાચ 10ની આપે તો તકલીફમાં આવી જાય. હા, તકલીફ આવી જાય. મહાભારત થાય ને, મહાભારત થાય ને. આ આપણા પરિણામ વિચારવા, આપણે આત્માવલોકન કરવાનું છે કે ત્યાં તો ઉત્સાહથી આપે. એ કે 500 કે 1000 લે ને,
તારે તકલીફ પડે તો બીજું કઈ લેવું હોય તો 2000 લઈ લે, એમ માગે ના કદર ડબલ આપે. અને પણ અહીં એક વસ્તુ છે પરિણામ આપણા કેવા છે. લેડીઝ પોતાની પાસે બી પૈસા રાખે એટલે સવાલ જ ના હોય માંગવાનો. હું એટલે જ કહું છું, તમારે ત્યાં લેડીઝ બધા હોય, અમારી વાત કરું છું ને, ઇન્ડિયા અમારે ઇન્ડિયાની વાત કરીએ છીએ. બરાબર 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 અમે બધા અમારે બધા ગામડામાં લેડીઝ એટલી ચકોર ના હોય. અમારા બધા ભણેલા ગણેલા ના હોય, બધા બિચારા ભોળા માણસો. જીઓ, આ તો સમજવાની વાત છે આપણા પરિણામની. બરાબર. આગળ જોજો, જાય जिन मंदिर में बाजरो चढ़ावे मुड़ और आप घर माई जीवे चावल सा रास. તમે ઘરમાં ભાત ખાઓ, રાઈસ ખાઓ, એ કયા રાઈસ હોય? અને મંદિરમાં રાઈસ ચડાવો છો, એ કયા રાઈસ હોય? બાસમતી. મંદિરમાં બાસમતી નહીં ચડાવે. અહીંયા તો અમે સેમ જ લઈ જાય, બે ના રાખીએ. એટલે આ તો પરિણામ, એક જ ટાઈપ ના રાખીએ. આ એમને આત્માવલોકન કરવાનું કીધું છે. બરાબર. ઘર માટે 100 રૂપિયા કિલો ના જોઈએ, મંદિર માટે 20-25 રૂપિયા કિલો ના જોઈએ. આ તારા પરિણામ બતાવે છે. એવી આ તારી રીતે રુચિ કરે ખરા બતાવે. લોકો, એવી રીતે કરે ખરા લોકો. કરતા હશે એટલે રાખ્યું છે. 80-90% આવું થાય છે. ઓ ભગવાન. ઇન્ડિયામાં એક ફેર એક ક્ષણિકજીએ કીધું હતું કે આવું થાય, આપણને તો ખ્યાલ ના આવે કે આવું કરે. પહેલા તમારે તો રોજ મંદિર ચડાવવા ના જતા હો તમે. બરાબર. અમારે તો રોજ મંદિર જવાનું. અમે દર્શન કર્યા વગર પાણી નથી પીતા. બરાબર. એટલે એ રીતે અમે પુણ્યશાળી છીએ, અમને રોજ ભગવાનના દર્શન મળે. બરાબર. હા, એટલે અમે લોકો અભાગી છીએ. એટલો ફરક છે. અમેરિકામાં 25 માઇલ જવું પડે ત્યારે મંદિર આવે. મારું ઘર મારા મંદિર થી 50 ફૂટ દૂર છે. 50 ફૂટ. મારા ઘરમાંથી ભગવાન દેખાય છે. બરાબર. ખાલી રોડ ક્રોસ કરીને મંદિર આવવાનું છે. બહુ સરસ. અને રોજ સવારે ધોતી દુપટ્ટો મારા ઘેર સૂકવેલો જ હોય, મારો મારા બાબાનો. સવારે નહીં ધોઈને દુપટ્ટો પહેરીને પ્રક્ષાળ કરવાનો એટલે કરવાનો. આ ઘરમાં મને આયા 26મું વર્ષ છે. 26 વર્ષમાં એક દિવસ હું ચૂક્યો નથી પ્રક્ષાળ. બરાબર. નોટ એ સિંગલ ડે. એ સંસ્કારની બી વાત છે ને કે તમારો આ આત્માવલોકન છે ને, આપણે મૂળ નામ એટલે અવલોકન કરવાનું છે. આપણે પોતાને અવલોકન કરવાનું. હું આ ગ્રંથ શરૂ કરવાની ભૂમિકા બાંધું છું અત્યારે. આપણે આત્માવલોકન કરવાનું છે. બરાબર. કે આપણને આપણા ઘરમાં લગ્ન હોય એ વખતે કેટલો ઉત્સાહ હોય, અને મંદિરમાં મહાવીર જયંતિ કે ગુરુદેવનો જન્મદિવસ હોય એ વખતે આપણને કેટલો ઉત્સાહ હોય. આપણા હૃદયને પૂછવાનું, આત્માવલોકન કરવાનું આપણું. બરાબર. ગ્રંથનું નામ જ આત્માવલોકન છે. અને એ બધું ઘણું લખ્યું છે. આ બાજુ 40 નંબરના પાના ઉપર આવી જાઓ. 40 નંબરનો છંદ. કરોડો ખર્ચે પાપ કો, કરોડો ખર્ચે પાપ કો, કૌડી ધર્મ ન લાય, સો પાપી પગ નરક કો, આગે આગે જાય. આપણા પરિણામ વિચારવા. 24 કલાક વિષય ભોગ પાપમાં ને ખાનપાનમાં કરોડો રૂપિયા ખર્ચે, જેની જેવી કેપેસિટી, લાખો ખર્ચે, હજારો ખર્ચે, અને ધર્મ માર્ગમાં એનું મગજ દાડે જ નહીં. 24 કલાક પાપમાં ડૂબેલો છે. 100 પાપી પગ નરક કો, એના પગ, એનું કદમ, એનો આગળની ગતિ, આગે આગે નરક જાય. આગળ હવે કોઈ મંદિરમાં પૈસા ખર્ચે, માન બડાઈ કારણે ખર્ચે લાખ હજાર, ધર્મ અર્થી કોડી ગયે, રોવત કરે પુકાર. શું કહેવા માંગે છે? 12માં લગ્ન હોય, છોકરાનું કઈ રિસેપ્શન હોય, બર્થડે હોય, એ બધામાં હજારો લાખો રૂપિયા ખર્ચે. એટલે ટૂંકમાં પાપના કાર્યમાં લાખો રૂપિયા ખર્ચે. ધર્મ અર્થી કોડી જાય, અને ધર્મના માટે
1000-2000 આપવા પડે તો રોવા માંડે, રોવત કરે પુકાર। कर्म करत है पाप के बार बार मन लाए, धर्म से ने मित्र की नेक न करे सहाय। શું કહે છે? 24 કલાક પાપમાં પડ્યો રહેતો હોય અને 12માં પોતાના મિત્ર હોય, સ્નેહી હોય, સાધર્મી હોય એને મદદ ના કરે। બરાબર. ખરેખર તો પહેલો તમારો સંબંધી સાધર્મી છે। કુટુંબ પરિવાર પત્ની પહેલા સંબંધી નથી। જે ધર્મ માર્ગમાં લાગેલો હોય એ સાધર્મી તમારો પહેલો સગો છે। નહીં તો બાકી તો બધું સમજ્યા જેવું છે। કાલે જ મેં સવારે પ્રવચનમાં કીધું હતું, પરમ દિવસ રાતે હું ગુરુદેવના પ્રવચન લખતો હતો, 568 નંબરનું પ્રવચન છે, 17મી વારના પ્રવચન ગુરુદેવના સમયસારના। તો એમાં બહુ સરસ વાત, બે એમને દ્રષ્ટાંત આપ્યા છે। એક તો ત્યાં સૌરાષ્ટ્રમાં કોલેરા થયો હશે, એ વખતે આખા લોકો ગામમાંથી બધા લોકો હિજરત કરી બીજા ગામમાં ચાલતા ચાલતા ગયા। હવે જે કોલેરા થઈ ગયો ને એના પગ ભારે થઈ જાય, ગાંઠો પડી જાય એટલે ચાલી ના શકે। બીજું, અને ઝાડા બહુ થઈ જાય એટલે પતલો આમ શરીરમાં નૂર રહે નહીં। હવે એ આખું ગામ હિજરત કરીને જાય છે। એ મા બાપ ને એના બે છોકરા હતા। હવે બંને છોકરાને કોલેરા થયેલો, ચલાય નહીં અને છોકરા તેડાય નહીં, જવું કઈ રીતે? એટલે પેલા છોકરા બેસીને થાકી ગયા, તો મા બાપ, કારણ ગામ આખું જતું હતું, તો એકલા ના પડી એટલે એમને જોડે જવું હતું, તો છોકરાને, પોતાના જણેલા છોકરાને કહે છે, દીકરાઓ, બેટાઓ, મને માફ કરજો, અમે તમને સાથે નહીં લઈ જઈ શકીએ। અને ત્યાં બંને આગળ પાણીનો લોટો મૂકી દીધો અને નીકળી ગયા। અને પછી પેલા છોકરા મરી ગયા, સગા મા બાપે। અને બીજો દ્રષ્ટાંત આપ્યો હતો, ત્યાં બંગાળનો એક વ્યક્તિ એના છોકરાને લઈને નદીમાં બોટમાં બેઠો હશે, અને એ બોટમાં પેલા છોકરા પગ પાણીમાં આમ કરે, હાથ કરવા, હાથ પગ, તો ત્યાં જેવો હાથ કે પગ બહાર કાઢ્યો એટલે મગરે પકડી લીધો। તો નાવિકે કીધું, એ છોકરાને ફેંકી દો, તે બેની પગ મારે ફેંકવો પડશે। તો એ છોકરો રોવે, મા અને બાપે એક એક હાથ પગ પકડ્યો અને મગરને મોઢામાં આપી દીધો। પેલો છોકરો કે બા 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 રોવે, શું કરે? એ તારા સગાવાલા નથી, સગાવાલા સાધર્મી છે। લખ્યું છે ને? ત્યાં ગયું, કર્મ કરત હે પાપ કે બાર બાર મન લાય, ધર્મ સ્નેહી મિત્ર કી નેક ન કરે સહાય। સાધર્મીની કોઈ તકલીફ હોય, આર્થિક તકલીફ હોય, માનસિક તકલીફ હોય, શારીરિક તકલીફ હોય, એ દૂર કરવી આપણી ફરજ છે। એ આપણો સાધર્મી ભૂખે રહેવો હોય અને તારા મોઢે રોટલીનો કોળિયો કઈ રીતે ઉતરે? ખ્યાલ આવે છે? કનક કામિની સો કરે, જૈસો હિત અધિકારી, તૈસો હિત નહીં ધર્મ સો, યાતે દુર્ગતિ થાય। આપણી દુર્ગતિ કેમ થાય છે? જેટલો તને પ્રેમ, જેટલું હિત, જેટલું તને વાલપ, કંચન ને કામિની એટલે સોના અને પત્ની પર પરિવાર તરફ આવે છે, એટલો ઉત્સાહ તને ધર્મમાં નથી આવતો, તો પણ તારી સારી ગતિ કઈ રીતે થાય? તારી દુર્ગતિ થવાની છે। તાતે નહીં ધર્મ સો, યાતે દુર્ગતિ થાય। કેમ દુર્ગતિ આપણી થાય છે? કહું છું ને, આનું નામ જ ઉપદેશ રત્ન સિદ્ધાંત, તમને ઉપદેશ આપ્યા છે। આ તો આપણે આખું લઈશું નહીં, તમે વાંચો, બહુ સરસ છે। મેં તો બધી લાઈનમાં જો, એક કાળો પાન 146, 146 60 નંબરનો છંદ, શું ગજબ લખ્યું છે, ગજબ। આવ્યું? 146 60 નંબરનો છંદ।
એક પ્રતિમા, જીન પ્રતિમા જે આપણે ભગવાનના બિરાજમાન હોય ને પ્રતિમા, એનો મહિમા છે, એના દર્શનનો મહિમા છે. મળ્યું સાઈટ નંબર? હાજી મહિમા હા બસ. महिमा 1010 सामान्य जो केवली की ताक तीर्थंकर देव जी की मानिए, तीर्थंकर देव मिले 10,000 ऐसी महिमा महत एक प्रतिमा की जानिए. શું કહેવા માંગે છે? 10,000 સામાન્ય કેવડી, એક કેવડી નહીં, સામાન્ય કેવડી. તીર્થંકર સિવાયના જે સામાન્ય કેવડી હોય ને, હાજી 10,000 કેવડી ભેગા થાય ને, 10,000 કેવડી, એના કરતા અધિક મહિમા એક તીર્થંકર ભગવાનની છે. બરાબર. અને એવા 10,000 તીર્થંકર ભેગા થાય તાકે તીર્થંકર દેવ મિલે 10,000 એસી, અને આવા 10,000 તીર્થંકર ભેગા થાય એટલે વિચાર કરો, આદિનાથ ભગવાન થી મહાવીર ભગવાન 24 તીર્થંકર થયા અને એક કોડાકોડી સાગર થયો. એટલે બરાબર? કેટલો સમય એક નીકળી જાય, હલો એમાં હલો ઘણો બધો સમય નીકળી જાય. એક 10,000 એટલે એક નહીં, એક કોડાકોડી સાગર એમાં 24 થયા, બરાબર. બીજા એક કોડાકોડી બીજા 24 થાય, અને એ પણ બીજો પાછું આવે ત્યારે છઠ્ઠો કાળ પૂરો, પાંચમો પૂરો થાય, છઠ્ઠો થાય, પછી બીજા કાળ આવે પછી થાય, તો એક 10 કોડાકોડી સાગરમાં 24 થાય. હાજી 10 કોડાકોડી સાગરમાં 24 થાય. બરાબર? હાજી. તો 10,000 કરતા કેટલા કોડાકોડી થાય વિચાર કરી જુઓ. કરોડ ગુણ્યા કરોડ સાગર, 10,000 પૂરા થાય ત્યારે 24 તીર્થંકર થાય. અને એવા 24 વખત 10,000 કરો એટલે સમજો ને 40,000 કોડાકોડી સાગર જાય. હાજી 40,000 કોડાકોડી સાગર જાય, 10,000 તીર્થંકર થાય. અને એ 10,000 તીર્થંકર, 40,000 કોડાકોડી સાગર, અને એક સાગરના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય, અને એવા 10,000 તીર્થંકર પરમાત્મા ભેગા થાય, એનો જે મહિમા છે એના કરતા એક પ્રતિમાનો મહિમા વિશેષ છે. બરાબર. શું ગજબ લખ્યું છે! મહિમા મહત એક પ્રતિમાજી જાણીએ, આગળ સો તો પુણ્ય હોય તો વિધિ સો વિવેક મિલે. અને તારું પુણ્ય હોય ને ત્યારે આવી એક ભગવાનના દર્શન કરવા મળે તને. અને એ પુણ્ય મારું રોજ છે, રોજ નહીં, રોજના 2 વાર છે. એવરીડે 2 વાર અમને એવું પુણ્ય મળે છે. બરાબર. સવાર સાંજ. ખ્યાલ આવ્યો નથી આવતો? હાજી. અને અત્યારે તો રોજનો 5 વખત મળે છે. અત્યારે બધું કામ ચાલે છે પ્રતિષ્ઠાનું. યાદ આવી ગયું તમને કે તમારે બધાએ પ્રતિષ્ઠામાં આવવાનું છે. ત્યાં બનશે તો નીકળશું. 27 જાન્યુઆરી 2026 1 ફેબ્રુઆરી 2026. ઓકે 27 જાન્યુઆરી. એટલે બધા પધારજો. વિચાર ખાલી છે અમે લોકો ત્યાં આવવાનું. વિડીયો થી મળીએ છીએ, એના કરતા રૂબરૂ મળશું આપણે. બરાબર. હે ને? કલાબેન તો રૂબરૂ મળેલા છે, અને સપના તો અમારા અહીંની છે, ઘરની દીકરી છે. બાકી બધાને કોઈને મેં જોયા નથી. સપનાબેન પરિવારના છે કેમ? હા હા, અમારા સમાજના છે ને પરિવારના છે. બરાબર. અમે આવ્યા હતા પણ તમે ભૂલી ગયા છો. હા, એ કારુણાબેન તમારી પાસે આવી ગયા છે. આપણે બી મળેલા છે રજનીભાઈ સોનગઢમાં પ્રતિષ્ઠા વખતે. હા હા હા, બરાબર, પ્રતિષ્ઠા મળ્યા હતા. આ વખતે ફરીથી આવો. હાજી. આગળ સો તો પુण्य હોય તો વિધિ સો વિવેક લીએ, પ્રતિમા કે ઢીગ જાય સેવા સબ ઠાનીએ. અને જ્યારે એ ભગવાનના દર્શન મળે એનું કેટલું પુણ્ય, અને એમાં પણ ભગવાનનો સ્પર્શ કરવા મળે, ભગવાનની સેવા કરવા મળે, પ્રક્ષાલ કરવા મળે, એમના ચરણની રજ માથે ચડાવવા મળે, કેટલું મહાપુણ્ય કહેવાય. અને આગળ લખ્યું છે, નામ કે પ્રતાપ સે તુરત તીરી જાવે ભવ્ય, નામ મહિમા વિનતી અધિક બકાની. અરે જેનું
પ્રવચન સારની શરૂઆતમાં લખ્યું પહેલી 5 ગાથાની ટીકામાં મંગળાચરણની, જેનું નામ સ્મરણ પણ ભલું છે. હાજી. ભગવાનની પ્રતિમા મળી જાય, સ્પર્શ કરવા મળી જાય, તમારો બેડો પાર છે. પણ તમે ખાલી નમો યંતાણમ બોલ્યા ને, મહાવીર ભગવાન બોલ્યા ને, તો એ તમારું જીવન ધન્ય છે એમ કે છે. એટલો મહિમા છે. વાંચજો આ બધું ભાઈ આત્માવલોકનમાં. આ તો આત્માવલોકન તો લઈશું જ આપણે, પણ પહેલા થોડું એનો વિષય પ્રવેશ તમને ખ્યાલ આવે ને એટલા માટે લઉં છું બધું. ને બહુ સારું કર્યું. તો રજનીભાઈ, આ ભાષા કઈ આ ની ભાષા છે જે હિન્દી થી થોડીક અલગ લાગે? આ ઢુંઢારી ભાષા છે. ઢુંઢારી. અચ્છા, ટોળમલની જે ભાષા હતી ને, ઢુંઢારી ભાષા, બરાબર. એ ભાષા છે. કારણ કે આમિર જયપુરના હતા ને, અને એમાં પણ કઈ ખંડવાળી ભાષા, તૂટક ભાષા છે. અચ્છા. તો કાસલીમલજી કેટલા આગળ પહેલા ટોડરમલજી થઈ થઈ ગયા? ગયા? કારણ કે એમના રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એમનું ટોડરમલજી થી આગળ હશે. હા, આગળ હશે. ટોડરમલજીના પહેલા થઈ ગયેલા છે, કારણ કે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એનો ઉલ્લેખ કરેલો છે. હાજી. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આમનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. એટલે ટોડરમલજી સાહેબ 300 વર્ષ ટોડરમલજી થઈ ગયા, એટલે એને પેલા 350 અથવા 500 થયા હશે અંદાજ. આપણે કોઈ ઉલ્લેખ મળતો નથી એમને જોવા કોઈ જગ્યાએ. બરાબર. હવે જુઓ, હવે આપણે આત્માવલોકનના ઉપર આવીએ છીએ. બે શબ્દોને એક ભેગો અર્થ કર્યો છે, આત્માવલોકન. આત્મ પ્લસ અવલોકન. હવે એના આપણે બે અર્થ કરીએ છીએ. એક તો ભગવાન આત્મા, ત્રિકાળી જ્ઞાયક ભાવ આત્મા, જ્ઞાયક ભાવ, પાણમિક ભાવ, શુદ્ધ ભાવ, એનું અવલોકન કરવું, એ આત્માવલોકન. એક અર્થ. બીજો અર્થ, આપણે આ બધું વાંચીને આપણી પર્યાયમાં ગુણ દોષ આપણા જોવા, એ પણ આત્માવલોકન કહેવાય. બરાબર. આપણે ક્યાં ઉભા છીએ, ક્યાં આગળ જવાનું છે, આત્માવલોકન કરો. સરસ. આપણે છે ને તકલીફ શું છે, આત્માનું અવલોકન તો કરવાની ઈચ્છા બહુ છે બધાને તીવ્ર, પણ પર્યાયમાં આત્માવલોકન કરતા નથી આપણે. પોતાના ગુણ દોષ જોતા જ નથી આપણે. આમાં આત્માવલોકન કરવાનું છે, અને એમને અંતમાં લખ્યું પણ છે આત્માવલોકન કરવાનું. નાના ટોપિક છે એમને, સમજો ને, નથી લખતા, ઘણા અંગત નોંધ લખે છે, ડાયરી લખે પોતાની. એ ડાયરીમાં એમને ભાઈ દ્રવ્ય, ગુણ, પર્યાય, દેવ, શાસ્ત્ર, ગુરુ, સમયસાના એક અધિકાર, એમના ટૂંકમાં આમ નોટ લખ્યું હોય ને, એ નોટો બધી ભેગી થઈ ગઈ, એને આત્માવલોકન લખ્યું છે. આપણે આત્માવલોકન, આ તો નક્કી મેં કાલ રાતે જ કર્યું. કાલ રાતે કલાબેનનો 3 વાગે મેસેજ આવ્યો હતો. 3 વાગે અંદાજ મેં 3:10 એમને મેસેજ કર્યો રાત્રે કે ભાઈ આત્માવલોકન લઈશું. પછી મેં રાતે 3 વાગે આત્માવલોકન વાંચ્યું. તમે રાતના 3 વાગે જાગતા? હા, એટલે કેવું છે, મને રાતે ઊંઘ ના હોય તો હું સ્વાધ્યાય કરવા બેસું છું. બહુ સરસ. એટલે ઊંઘ આવવાની એક જ દવા છે, અને ઊંઘ જવાની પણ એક જ દવા છે. ઊંઘ ઉડાડવી હોય, મોહ રૂપી નીંદ ઉડાડવી હોય, પણ સ્વાધ્યાય જરૂરી છે. અને ઊંઘ ના આવતી હોય ને મગજ બેચેન હોય, મગજને ફ્રેશ કરવા માટે પણ સ્વાધ્યાય જરૂરી. હું તો એ રીતે કરું છું. બરાબર. બધાને કરવું. અને રાત્રે પિન ડ્રોપ સાયલેન્ટ હોય, કોઈ જાતનો કોલાહલ ના હોય. તમે આજ બધા ટ્રાય કરજો રાત્રે. 2 વાગ્યાનું એલાર્મ મૂકી અને ઉભા થઈ જવાનું, અને 2 વાગે સ્નાન કરી લેવાનું ઠંડા પાણી, અને પછી ફ્રેશ થઈ અને સ્વાધ્યાય કરવાનો. આનંદ અલગ જ આનંદ આવશે તમને. બરાબર. પછી રાત્રે પછી મેં, કારણ કે મારે એક આદત છે, કોઈ પણ ગ્રંથ શરૂ કરીને મારે આગળ પાછળ બધું વાંચવાની ટેવ છે. પ્રસ્તાવના વાંચું, એ બધું વાંચી લઉં છું.
એટલે પછી રાત્રે વાંચ્યું, આ દિવસે પણ વાંચ્યું. એના ઉપર નક્કી ભાઈ આત્માવલોકન એટલે શું? ભાઈ દીપચંદજી લખ્યું આત્માવલોકન. ભાઈ એમને પોતાના આત્માનું અવલોકન કરીને લખ્યું. આપણે એનું જોઈ જોઈને આપણે આત્માવલોકન કરવાનું. સાચી વાત. અમારા ત્યાં પેલા પેલી કાચની ભૂંગળી વાળા તોરણ બનાવતા હતા. દરવાજા આગળ ભલે પધાર્યા, વેલકમ, હા. સ્વાગતમ. આમ નાના નાના મોતી હોય, નીચે ભૂંગળી હોય બરાબર. કાચની. જોયેલા જ તમે એવા? હાજી હાજી. ઉપર એક લાકડાની પટ્ટી હોય અને એમાં દોરીથી ભરી મોતી બરાબર. લગાવવાના. Yeah. ભલે પધાર્યા, વેલકમ, હું એક ગાયક ભાવ છું, એ ટાઈપના બનાવતા હતા. એને તોરણ કહેવાય. બરાબર. હવે એ તોરણમાં જાતે તો આવડે નહીં, બાજુવાળા જે બનાવ્યું હોય, બીજા કોઈ મિત્રએ બનાવ્યું હોય, એને ત્યાંથી તોરણ લઈએ આપણે. અને એમાં જોઈને પછી જોઈએ, પેલા ભૂંગળી, પછી 3 વ્હાઈટ મોતી, પછી 2 લાલ મોતી, પછી 1 વ્હાઈટ મોતી, પછી આ પાછા લાલ મોતી. એટલે એમ કરતા ઓટોમેટિક ગાયક ભાવ લખાઈ જાય, ભલે પધારે લખાઈ જાય. એનું અવલોકન કરવાનું, અહીં અવલોકન કરવાનું, એનું અવલોકન, અહીં અવલોકન. બસ એમ આત્માવલોકનના માધ્યમથી આપણે આપણા ત્રિકાળી ગાયક ભાવ ચૈતન્ય દેવ એનું પણ અવલોકન કરવાનું. અને પર્યાયમાં જે ગુણ છે, દોષ છે, જેટલા આપણા વિકારી ભાવો છે, એમને પણ અવલોકન કરીને વીણીને બહાર કાઢવા પડશે. બરાબર. ત્યાં લખ્યું છડામાં, બિન જાને તે દોષ ગુણન કો કેસે ગઈએ તજીએ. તમને ગુણ દોષની જ ખબર નહીં હોય તો ગ્રહણ કઈ રીતે કરશો, છોડશો કઈ રીતે? આત્મ અવલોકન કરવા. અને આપણામાં બધા મુમુક્ષુમાં એક જ ખામી છે, આત્મ અવલોકન કરતા નથી. વાતો ઊંચી કરવાની, ચિંતન ઊંચું કરવાનું, આત્મ અવલોકન નામે 0. આપણામાં કોઈ દોષ આપણને દેખાતા જ નથી. ગઈ વખતે બેન્સનીબેનના જન્મ દિવસે લીધું હતું ને આપણે, ત્યાં બહુ સરસ. પોતાના દોષોને જોવા. શ્રીમતીનું વાક્ય ઉપર હતું ને, આપણે હાજી. પ્રવચન લીધું હતું. આપણે પોતાના દોષો જોતા નથી. અને એ વખતે મેં કીધું હતું કે એક મારામાં દોષ છે અને એક તમારામાં દોષ છે. સમજો, તમારો દોષ હું જોઈશ ને તો હું જજ બની જાઉં. આમ ના કરવું જોઈએ, આ થવું જોઈએ, અમને બહાર કાઢો, જજમેન્ટ આપશે. અને પોતાના દોષ હોય ને તો વકીલ થઈ જાય, આર્ગ્યુમેન્ટ કરે. ના, આવું તો પેલા પણ કરતા હતા, આમ પણ કરતા હતા, પેલા પંડિતજી પણ આયા હતા, અમારા ત્યાં આમ કરતા હતા. પોતાના દોષ માટે વકીલ બને છે, જમાદાર બની જાય, એ વકીલ બને. અને બીજાના દોષને જજ બની જાય. આત્મ અવલોકન કરવાનું છે આપણે. સાચી વાત છે. હા, સાચી વાત છે. પોતાનો અવલોકન છે, ગુણ દોષ તારે. ભાઈ હું તો જે હું જે અનુભવું છું એ બોલું છું. તમારામાં કદાચ એવું ના પણ હોય, હું તો મારું જોઈને બોલું છું. બરાબર. ખરેખર તો બીજાના દોષ જોવાનો આપણને અધિકાર જ નથી. આપણે પેલા પાઠમાં બોલે, ગુણ ગ્રહણ કા ભાવ રહે નિત, દ્રષ્ટિ દોષો પર જાવ. બોલીએ તો આપણે એ છીએ, પણ આપણે બીજાના દોષ જોઈએ છીએ. પેલા દોષ જ દેખાય. જેમ પેલા ટીચર હોય ને, ટીચર સ્કૂલમાં ગોદીની ભાષામાં માસ્તર પંતોજી, એટલે પેપર તપાસે ને છોકરાઓ જે સારું લખ્યું એને દેખાય જ નહીં, એને મિસ્ટેક જ દેખાય, એની નજર જ ત્યાં પડે. એની બીજી રીતે બી વાત લઈ શકાય ને, ગુરુદેવ શ્રીનું આચરણ જોઈએ, અવલોકન કરીએ, જ્ઞાનીનું કઈ બી વાત લઈએ તો એ તો લઉં છું ને, અરે હજી લઉં છું ને, હજી પેલા પોતાનું સૌ કરી અત્યારે હું આત્માવલોકન ની વાત કરું છું. અને એ તમે ગુરુદેવ કહો છો ને, તો જયારે દેવ, આનો પહેલો ને બીજા નંબરનો પાઠ છે ને, દેવ અને ગુરુનું સ્વરૂપ, એમાં આવશે. અરિયંતના સ્વરૂપનું મંગલાચરણમાં જ આ વાત આવશે.
ખ્યાલ આવ્યો ને? હાજી હાજી. આત્મ અવલોકન કરવાનું છે. આત્માવલોકન. આજથી આપણે આ ગ્રંથની શરૂઆત કરી. આપણે પોતે આપણા મનમાં સંકલ્પ કરીએ કે આજથી હું એક બાજુ ત્રિકાળી ગાયક ભાવ એનું અવલોકન કરીશ, એને દ્રષ્ટિમાં રાખીશ, અને બીજી બાજુ મારા પર્યાયનું પોતે અવલોકન કરીશ. હું પોતે એનો નિરીક્ષક બનીશ, હું એનો પોતે પરીક્ષક બનીશ, અને હું પોતે નક્કી કરીશ આ ખોટું છે, બીજું મને ખોટું કે એમને હું પોતે નક્કી કરીશ ખોટું છે. આત્મ અવલોકન કરવા. આત્માવલોકન અને ચિંતનમાં કેટલો ફરક? ના, જો ચિંતન અલગ વસ્તુ છે. ચિંતન એક વસ્તુનું હોય. હા. એટલે ચિંતન તો શેના માટે? ધ્યાન. ખરેખર ચિંતન ધ્યાનની આગળની પ્રોસેસ, હા. ધ્યાનની પૂર્વ પ્રોસેસ ચિંતન છે. બરાબર. પણ એ પહેલા અવલોકન કરીશ તો તારું ચિંતન ચાલશે ને. હાજી. ધ્યાનનું પૂર્વ પ્રોસેસ ચિંતન, અને હા. ચિંતન પૂર્વ પ્રોસેસ અવલોકન. અવલોકન. ઓકે. તો એના પર્યાયવાચી આત્મ શબ્દ અવલોકન. કયા રજનીભાઈ? કયાના? અવલોકન એક શબ્દ છે, પણ એના પર્યાયવાચી શબ્દ. અવલોકન એટલે દેખવું. અવલોકન એટલે દેખવું. અચ્છા, અવલોકન એટલે દેખવું, નક્કી કરવું, નિરીક્ષણ કરવું. નિરીક્ષણ. ઓકે. હા, નથી કહેતા ભાઈ તમે એક કામ કરો, તમે જઈ આવો, ત્યાં બધું વસ્તુ તૈયાર છે ને, સામે ભોજન તૈયાર છે ને, અવલોકન કરી આવો, જોઈ આવો. એમ આપણે આપણા પર્યાયનું અવલોકન કરવાનું છે. હું ક્યાં ઉભો છું, બરાબર? ચર્ચું નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરશું આપણે. હાજી. જય જિનેન્દ્ર. જય જય. रजनी भाई, હાજી. ये इंग्लिश में लुक वर्ड है ना, वो संस्कृत की लुक धातु से आया। लोक, लोक जिससे बना। हेलो, मेरे को इंग्लिश में खाली एबीसीडी आती है। ना ना, लुक बोलते हैं ना, लुक हियर, इधर देखो। हाँ हाँ, लुक का नहीं, मतलब look देखना, तो अवलोकन करना, अवलोकन करना। हाँ हाँ, બરાબર. આપણે આપણી પર્યાયમાં અવલોકન દેખવાનું, લુક કરવાનું. बराबर, लुक से लोक बनाना, जो देखते हैं, जानते हैं। हाँ हाँ हाँ, ठीक है। જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. जय जय। જય જિનેન્દ્ર.